અયોધ્યાના અધિપતિ ભગવાન રામ અને સીતાનું અદ્ભુત મિલન અને આ ચાલતી ભાગવત કથા રાજપથ વિયસ્તા સર્કલ પરિવાર અને બીજી વખત આ વ્યાસ ગાદીએથી સુંદર આ કથા જે માણી રહ્યા છો એ અને આ બધા મિત્રો દ્વારા ખૂબ સરસ આયોજન. આવો રામ અને સીતાના સુંદર લગ્નને માણીએ. ઝાંખી સાથે થોડી વાર પછી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવનો આનંદ માણશું. સીતાજી વરમાળા લઈ અને રામને પહેરાવા આવ્યા છે. રામ ઊંચા સીતાજી નામ અહીંયા પણ એમ જ છે. સીતાજી વિચાર કરે કે હાર કેમ પહેરાવું, કારણ કે રામ તો માથું નમાવે નહીં. એટલે સીતાજી હાર પહેરાવા માટે થઈને નજીક આવ્યા અને રામ ને સીતાજી હાર પહેરાવે. આવો ભાવથી બોલીએ રાજા રામચંદ્ર ભગવાન અને સીતાજીને રામ હાર પહેરાવે. બોલીએ જગત જનની જાનકી માત. આવો ચાર પરિક્રમા. આવો સીતાજી આગળ. મંગલ ભવન સ્વાગત કરીએ અને રામ સીતા લક્ષ્મણની સુંદર ઝાંખી. આવો ભાવ છે. ધીમે ધીમે નીચે ઉતરો. આવો રામ લક્ષ્મણ